નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ભારતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ લેક્ચરમાં આપણા ગુજરાત રાજ્યનો જે સાંસ્કૃતિક વારસો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરું એ પહેલાં હું તમને એક સૂચન કરું, એનું તમારે પાલન 100% કરવાનું રહેશે. એક, પાઠ્યપુસ્તક તમે જોડે લઈને બેસો. એનું કારણ એ છે કે આજનો જે કંઈ ટોપિક આખા લેક્ચરમાં હું તમને ભણાવવા જઈ રહ્યો છું એમાં બધું સ્વીકારવાનું આવે છે, સમજવાનું આવતું નથી. આપણી દેશી ભાષામાં કહેવું હોય તેને ગોખી જ નાખવાનું. એટલે એમાં હું તમને જે રીતે કહેતો જાઉં એ રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર નજર કરતી જવાની અને એ મુજબ તમને હું જે આખું સૂચન કરું છું એનું પાલન કરીને તમારે ગોખવાનો પ્રયત્ન કરવાનો. એમાં હું તમને લેખિત સ્વરૂપે પણ કામ થોડું આપીશ. તો આજનો આપણો જે ટોપિક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને શીખવા માટે આપણે એને ટોટલ 4 ભાગની અંદર વહેંચી દેશું કે આપણે ગુજરાતની અંદર જે સ્થળો બધા છે, એક સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. આ એક ભાગમાં આપણે કેટલાક સ્થળો જોવાના છે કયા આવે. બીજું, ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. ત્રીજું, ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો. એમાં કયા આવે એ જોઈશું. અને છેલ્લે જૈન અને બૌદ્ધ ધર્મના સ્થળો. જો તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો કે આ 4 ભાગની અંદર આ બાબત વહેંચવામાં આવી છે. હવે સંજોગવશાત કદાચ પહેલામાં ટાઇટલ નહીં હોય તો તમારે આ જે વસ્તુ લખેલી છે એના નીચે અંડરલાઈન કરી નાખવાની, એટલે ટાઇટલ થઈ ગયું. ફરીથી કહું છું, પાઠ્યપુસ્તક આ લેક્ચર જોતી વખતે તમે ખુલ્લું રાખજો અને જે અહીંથી હું કહેતો જાઉં એ મુજબ તમારે શરૂઆતના તબક્કામાં એને સાંભળવાનું અને ચોપડીમાં જોવાનું. પછી લેક્ચર પૂરો થાય ત્યારે હું તમને કહીશ કે આ રીતે તમે તમારી નોટબુકમાં લખી નાખશો. તો જો આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકેનો પરિચય જ્યારે આપવામાં હોય અથવા આપવાનો થાય તો પહેલા 4 ભાગ તમારે યાદ રાખી લેવાના. એક, સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. હવે એમાં પુરાતત્વીય શબ્દ કદાચ તમારા માટે નવો હોય તો એમાં કંઈ ખાસ છે નહીં. ખોદકામ દરમિયાન મળી આવેલા સ્થળ એને ઉત્ખનન સ્થળ કહેવાય, એ જ પુરાતત્વીય સ્થળ. બીજું આપણે એમ કીધું ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. ત્રીજું, ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો. અને ચોથું, જૈન અને બૌદ્ધ ધર્મના કેટલાક પ્રવાસન સ્થળો. તો હવે તમે જોજો બરાબર, સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય કે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો આપણા ગુજરાતના કયા, તો તમારે એને ગોખવા જ પડશે. મેં કીધું એમ. તો ચાલો આપણે શરૂ પડી જઈએ. તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો એક લોથલ
જે ધોળકા તાલુકામાં છે. સંજોગોવશાત આપણે 3જા નંબરનું ચેપ્ટર જે કપાઈ ગયું છે કોર્સમાં, પરીક્ષામાં નથી, નહીંતર લોથલ એ જે સ્થળ છે એની આખી ટૂંક નોંધ આપેલી છે. એટલે તમારે જ્ઞાનમાં વધારો કરવો હોય તો તમે 3જા ચેપ્ટરમાં પછી ક્યારેક એ સ્થળ વિશે ખાલી જોઈ જશો. જાણતા હોવા છતાં અત્યારે હું ચર્ચામાં મૂકતો નથી. એટલે લોથલ ધોળકા તાલુકામાં આવેલું છે. પછી રંગપુર, લીંબડી જે તાલુકો છે સુરેન્દ્રનગરનો, ત્યાં. ધોળાવીરા કચ્છમાં. રોજડી અથવા શ્રીનાથગઢ બે એક જ, એ ક્યાં? રાજકોટ જિલ્લામાં. ચલો આગળ. વડનગર તો અહીંયાનું કીર્તિ તોરણ વખણાય. જૂનાગઢનો અશોકનો જે શિલા પર લખાયેલો જે લેખ છે તે. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય, વિરમગામમાં આવેલું મુનસર તળાવ, એ સિવાય તો અમદાવાદ. હવે અમદાવાદ વિશે તો તમને કહું, ઐતિહાસિક નગરીનું બિરુદ મળેલું છે અમદાવાદને. છતાં થોડાક ઉદાહરણ જે તમારા પાઠ્યપુસ્તકમાં છે, કયા? તો કે અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, પેલી બારીક કોતરણી માટે જાણીતી એવી સીદી સૈયદની જાળી, હઠીસિંહના જૈન દેરાસરો. આ વસ્તુ તમારે 4 અમદાવાદમાં યાદ રાખવાની. પછી તો કે પાટણમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ અને વડોદરામાં આવેલો રાજમહેલ, જૂનાગઢમાં આવેલો મોહબ્બત ખાનનો મકબરો અને નવસારીમાં આવેલી પારસી અગિયારી. આટલા સ્થળો તમારે કંટાળો લાવતા નહીં. આને ગોખ્યા સિવાય છૂટકો નથી. ધીમે 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 તમે પૂરા મનથી, જેમ હું તમને કહું છું એ મુજબ આયોજનબદ્ધ ધીમે ધીમે 1, 2, 3 એ રીતે ઉમેરતા જશો, તૈયાર કરતા જશો એટલે થઈ જશે. તો ફરીથી એક વખત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટૂંક નોંધ અથવા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે. વધારે પડતો પ્રશ્ન છે ને આ અલગથી આવવાની શક્યતા હોય છે, અને એમાંય આ શબ્દ પ્રયોગ વધારે જોવા મળ્યો છે કે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો જણાવો. પણ તમારે તો આ 4 વસ્તુ ધ્યાન રાખવાની કે સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો તો કેટલા અને કયા કયા. ફરીથી એક વખત ત્યાં જ નજર રાખજો. લોથલ ધોળકા તાલુકો, રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગરમાં, ધોળાવીરા કચ્છમાં આવેલું છે, રોજડી અથવા શ્રીનાથગઢ તો એ રાજકોટમાં, કીર્તિ તોરણ ક્યાં છે તો કે વડનગરમાં, અશોકનો શિલાલેખ ક્યાં? જૂનાગઢમાં, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય, વિરમગામમાં આવેલું મુનસર તળાવ, અમદાવાદ તો અમદાવાદમાં તમારે 4 વસ્તુ યાદ રાખવાની થઈ. 1 જામા મસ્જિદ, 2 ઝૂલતા મિનારા, 3 સીદી સૈયદની જાળી અને 4 હઠીસિંહના જૈન દેરાસરો. હવે આ બધા વિશેનો ઇતિહાસ છે, પણ એને જાણીને એની ટૂંકનો જો માન લો સીદી સૈયદની જાળી વિશે ટૂંકનો પૂછાવાની જ નથી. ઝૂલતા મિનારા ખરેખર એનું રહસ્ય છે કે એક મિનારો છે એના પર વિશિષ્ટ પ્રકારનું કંપન આપવામાં આવે તો બીજા મિનારા પણ અહીંયા ઓટોમેટિકલી ધ્રુજે એટલે એ લોકોએ નક્કી કરેલો સંદેશો એકબીજાને મળી શકે. અરે એમ કહેવાય છે કે અંગ્રેજો સહિત આ ઝૂલતા મિનારા વિશે ઘણા બધા તથ્યો જાણવાનો પ્રયત્ન કર્યો કે આ કેવી રીતે સફળતા નથી મળી. એટલે કહેવાનો અર્થ આ બધાનો એક ઇતિહાસ છે, પણ એની અત્યારે મારી દ્રષ્ટિએ કોઈ જરૂરિયાત નથી. તમારે કયું સ્થળ ક્યાં, બસ આટલું જ યાદ રાખવાનું અત્યારે થાય છે. ચલો અમદાવાદને બાદ કરતાં આપણે આગળ વધ્યા હતા તો પાટણમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ, પછી વડોદરામાં આપણે કીધું રાજમહેલ, જૂનાગઢની અંદર તો 2 વસ્તુ આગળ આપણે આવી ગયો અશોકનો શિલાલેખ. આ જૂનાગઢની અંદર બીજી વસ્તુ શું તો કે મોહબ્બત ખાનનો મકબરો એટલે કબર, અને નવસારીમાં આવેલી પારસી અગિયારી. આ મેં કીધું ને એમ ધીમે ધીમે આ બધા જ સ્થળો તમારે ગોખી નાખવાના. કારણ બીજો ફાયદો તમને ક્યાં થશે? આ ચેપ્ટરમાંથી ફરજિયાત ટૂંકી કંઈક બાબતમાં લો જોડકું આવે, ખાલી જગ્યા આવે, ખરું ખોટું આવે, વિકલ્પ આવે, XYZ નાની વસ્તુ આવે તો તમને ફટાફટ આવડી જાય. સમજી ગયું? ચલો બીજા નંબર ઉપર આપણે શું કીધું? ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. હવે કદાચ આ તો આપણા માટે એકદમ સહેલું થઈ જાય, એમાંનું મોટા ભાગનું આપણે જોયેલું હોય. તો ધર્મની રીતે આગળ આપણે વધીએ આમાં તો જો દ્વારકા જે છે એમાં દ્વારકાધીશનું મંદિર એ તો તમે જાણો જ છો. એ સિવાય શું
તો જગદગુરુ જે શંકરાચાર્ય થઈ ગયા એની શારદા પીઠ પણ ત્યાં છે અને એ પણ ધાર્મિક દ્રષ્ટિએ બહુ મોટું મહત્વ ધરાવે છે. તો દ્વારકામાં તમારે બે વસ્તુ યાદ રાખવાની ધાર્મિકમાં, એક દ્વારકાધીશનું મંદિર અને બે જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. ચલો બીજું, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જે ગુજરાતની અંદર તમે જાણો છો સોમનાથ, જાણો છો ને, તો એ સોમનાથ મંદિર. એ સિવાય તો બનાસકાંઠાની અંદર જાણો છો કે અંબાજી મંદિર, એ સિવાય મહેસાણા જિલ્લો બહુચરાજીનું મંદિર, પાવાગઢ મહાકાળી માતાનું મંદિર, પછી ઉનાવામાં આવેલું મીરા દાતાર, પાલીતાણાના જે જૈન તીર્થ છે, ડાકોરની અંદર આવેલું રણછોડરાયજીનું મંદિર અને શામળાજીમાં આવેલું મંદિર. આટલા તમારે ધાર્મિકમાં યાદ રાખવાના. હવે ઘણીવાર આપણને પ્રશ્ન એ થાય કે આ ચોટીલામાં આવેલું ચામુંડા માતાજીનું મંદિર, હવે સ્વાભાવિક છે કે એ બહુ જ ખરેખર જાણીતું છે, શક્તિપીઠોમાંની એક છે, પણ આપણા ચોપડીમાં એનો ઉલ્લેખ ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં નથી. એટલે છતાંય તમે આવું એકાદું ઉદાહરણ જે મોટું છે મંદિરનું એ તમે લખી નાખો તો એમાં કંઈ ખોટું નથી. પણ પહેલું આપણે પ્રાધાન્ય પાઠ્યપુસ્તકના ઉદાહરણને આપવું પડે. તો ફરીથી એકવાર જરા ધીમેથી નજર કરી જાઓ. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર, મહાકાલી માતાનું મંદિર, મીરા દાતાર, પાલીતાણાના જૈન તીર્થ અને ડાકોરમાં આવેલું રણછોડરાયજીનું મંદિર અને શામળાજીનું મંદિર. ચલો આને આપણે યાદ રાખીશું શેમાં? ધાર્મિકમાં. આગળ, ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં કયા યાદ રાખવાના? ધ્યાનથી બરાબર જોજો. પોળોત્સવ વિજયનગર, ગોખજો, આ અગત્યની માહિતીઓમાંની એક છે. પોળોત્સવ ક્યાં ઉજવાય? વિજયનગર. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, હવે એ તો આપણને તરત જ આઈડિયા આવી જાય. તો કે એ ક્યાં? તો કે અમદાવાદમાં. તાનારીરી મહોત્સવ ક્યાં? વડનગરમાં. અને ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં? તો કે મોઢેરામાં ઉજવવામાં આવે. અને રણોત્સવ કચ્છમાં. તો હવે તમને કહું, મોટાભાગના પ્રકાશનો આવશે અને આવ્યા છે, મેં જોયા છે, મોટાભાગે જોડકું જે સેટ કરવામાં આવે છે એમાં અહીંથી તમને કંઈક ને કંઈક જોવા મળે. અને એમાં એક ખાસ ધ્યાન રાખજો, જો પોળોત્સવ ક્યાં? વિજયનગર, ગોખાઈ ગયું હોવું જોઈએ. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તો એ ક્યાં? તો કે અમદાવાદમાં. તાનારીરી મહોત્સવ ક્યાં? વડનગરમાં. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં? મોઢેરામાં. અને રણોત્સવ કચ્છમાં. ચલો આટલા તમારે આમાં યાદ રાખવાના. અને મેં તમને કીધું એમ કંટાળો લાવતા નહીં. ધીમે 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 પણ આ તમારે માન લો એક દિવસ તમે આને આપો, પછી તમને એમ લાગે કે બપોર પછી હું ફ્રેશ છું કે રાત્રે ફ્રેશ છું ને આ વસ્તુ મારે લેવી છે, તો પછી આ સ્થળો ગોખી નાખો, પછી આ ગોખી નાખો. આ રીતે આયોજન કરવું પડશે. ચોથા નંબરનો છેલ્લો વિભાગ જે જૈન અને બૌદ્ધ ધર્મના કેટલાક એવા પ્રવાસન સ્થળો પણ આપણા ગુજરાત રાજ્યની અંદર છે. ક્યાં છે? વડનગરમાં, તારંગા, પછી ખંભાલીડા જે ગોંડલમાં છે, ખંભાલીડા, જૂનાગઢમાં, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયા. ઢાંક છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો આ બધી જ જે હું શહેરો બોલ્યો ત્યાં બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. સમજાયું? તો જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો એ પણ તમારે જેમ છે એ જ રીતે તૈયાર કરી નાખવાના અને ગોખી નાખવાના. એટલે વધારે ટાઈમ આમાં બગાડતો નથી, પણ તમને મેં આયોજન સોંપ્યું છે એને 100% ફોલો કરવાનું રહેશે. શું કંટાળો નહીં લાવવાનો? મેં જે રીતે કીધું આ વસ્તુ હું તમને PDF સ્વરૂપે વોટ્સએપમાં તો હોમવર્કમાં આવવાની જ છે. આવ્યા પછી તૈયાર કરવું, તો અત્યારે આ લેક્ચર જો તમે સાંભળતા જ હોવ તો પછી હું તમને જે કહું છું એ મુજબ તમારે નોટ્સમાં લખી નખાય. પ્રશ્ન બનાવવાનો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટૂંક નોંધ. પછી આ રીતે 4 ભાગ જે મેં અહીંયા કીધા છે એ 4 ભાગ, પહેલો ભાગ લખી એમાં આવેલા સ્થળો આપેલા જ છે એ જ મુજબ તમારે પોઈન્ટ પાડીને, ફકરો નહીં. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આપણે જો લાવવા હોય તો પોઈન્ટ્સ પાડવાના. પોઈન્ટ મતલબ અગાઉ ઘણા લેક્ચરમાં હું પોઈન્ટ પાડીને લખતો હોઉં છું એ રીતે. સમજાઈ ગયું? એમાં પોઈન્ટનો કોઈ નિયમ નથી. 2-3 લીટી થાય એટલે પોઈન્ટ બદલાઈ નાખવાનો. ચાલો, હવે એવું જ એક ગોખવાનું કામકાજ, છૂટકોય નથી. છૂટકો નથી. તમે જુઓ, આપણા
દેશની અંદર જે મેળાઓ યોજાય છે એમાંય આપણા ગુજરાતમાં, તો ગુજરાતના જે મેળાઓ વખણાય છે એ મેળાઓનો આપણે પરિચય મેળવવાનો થાય છે. તો એમાં હું જેમ કહું ને એ રીતે તમે આગળ હાલશો તો તમને કંટાળોય નહીં આવે અને સરળતાથી યાદ રહી જશે. ગોખવું જરૂરી છે. ગુજરાતના મેળાઓ જો એમાં તમે ચોપડીમાં જોઈ શકો છો કે પહેલા ક્રમ આપ્યો હશે, પછી મેળાનું નામ હશે, પછી મેળાનું સ્થળ હશે ક્યાં, અને છેલ્લે ક્યારે મેળો ભરાય છે એનો તિથિ કે ચોક્કસ સમય તારીખ જે આપેલું હોય તે સમજો. ક્રમ તો અત્યારે તમને કહી દઉં, તમારે 15 મેળાને ગોખવાના છે, યાદ રાખવાના છે. લ્યો આ ક્રમ 15 મેળા. કેટલા? 15. મેળાનું નામ, મેળાનું સ્થળ ક્યાં છે તે, અને સૌથી વધારે મગજમારી ક્યાં છે? તિથિ અને સમય ગોખવામાં. અને એમાંય તમને કહું, આ જાન્યુઆરી પ્રમાણે હોય ને તો આ એક માનસિકતા છે કે આપણને તરત મગજમાં બેસી જાય. પણ હવે મારે ને તમારે બહુ ઓછી લેવા દેવા છે, આપણે બહુ એ તરફ ધ્યાન નથી આપતા. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર ગુજરાતી માસ જે છે ને એ પ્રમાણે આપેલું છે. તો ચાલો કંઈ વાંધો નહીં. હવે એવું જરૂરી નથી કે આ બાજુથી જ ગોખતું આમ જવું. હું તમને બધી રીતે છૂટછાટ આપીશ કે પહેલાં તિથિ અને સમય જો આપણે યાદ રાખવો હોય તો તમને હું થોડીક મદદ કરી શકું છું. ચોપડીમાં હું જેમ કહું એમ તમે ટીક કરતા જાઓ. જો આ મારો વિચાર છે. આપણે તો ગમે એમ કરીને 15 મેળાની માહિતી યાદ રાખવાની છે, પણ હું એમ કહું છું કે સૌથી પહેલાં તમે ગુજરાતી માસ પ્રમાણે આપણે તિથિ અને સમય ગોખવા અઘરા છે, એટલે પહેલાં જ એ બાજુ તમે નજર કરો. હું જે કહું છું ને એને ટીક માર્ક અથવા ક્રમ આપવો હોય તો ક્રમ આપી દો. સૌથી પહેલાં તમે જુઓ, કારતક સુદ 11 થી પૂનમ ગોતો. કારતક સુદ 11 લખેલા હશે અંગ્રેજીમાં થી પૂનમ. તો એની સામે હવે આ બાજુ આગળ વધો તો તમને જોવા મળશે શું કે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી, અને ત્યાં શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો ભરાવામાં આવે છે. લો હવે આ પહેલું આને કેમ લીધું એ તમને સમજાવું. ગુજરાતી માસ પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં કારતક મહિનો આવે, તો કારતક મહિનામાં એક વસ્તુ તમે અહીંયા એકડો કરી નાખ્યો એટલે પહેલાં એ લખવાનું. આપણે જ્યારે હું ચોપડામાં તમને લખવાનું કહું છું ને ત્યારે પહેલાં આની માહિતી લખી નાખવાની. બીજા નંબર ઉપર તમે જુઓ કારતક સુદ પૂનમ. પેલી બાજુના સમયમાં એટલે તમારી પાઠ્યપુસ્તકની અંદર જોતા જજો કારતક સુદ પૂનમ છે. હવે આ બાજુ આવો તો ક્યાં છે? તો કે અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો. કયો મેળો? વૌઠાનો મેળો. મળી ગયું? ચલો એને બીજો નંબર આપી દો. ત્રીજો નંબર કારતક સુદ પૂનમ જ, એટલે બે વસ્તુ એક જ થઈ જુઓ, કારતક સુદ પૂનમ, કારતક સુદ પૂનમ. પણ આ એકને ત્રીજો નંબર આપણે આપ્યો તો ત્યાં એ ક્યાં છે? ગીર સોમનાથ. કયો મેળો? કાર્તિકી પૂર્ણિમાનો મેળો. હવે અહીંયા હું ઘડીક અટકું છું, પાછો હું તમને કહું છું, જો કારતક મહિનાની વાત આવતી હોય એવા મેળા તમારે 3 ભણવાના. મેળો કયો ને ક્યાં ભરાય ને એ મારી દ્રષ્ટિએ તમને ઝડપથી કદાચ આવડી જશે. 1 વાર 2 વાર 5 વાર તમે વારંવાર વાંચશો તો. તિથિ અને સમયમાં મોટાભાગે વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાતા હોય છે, એટલે તમે પહેલાં આટલું મગજમાં નાખી દો. કારતક શબ્દ આવતો હોય મહિનો એવા 3 મેળા, કારતક સુદ 11 થી પૂનમ, કારતક સુદ પૂનમ અને બીજો પણ કારતક સુદ પૂનમ. સમજાણું? એટલે પછી આ રીતે તમે ગોખી નાખજો. ચોથા નંબર હવે તમને કહું, માગસર અને પોષ આ 2 મહિનામાં એકેય મેળાની વાત આપણા પાઠ્યપુસ્તકમાં છે જ નહીં. તો સીધું તમે આવી જાઓ મહાવદ, નોમથી બારસ. 9 થી 12 એનો મતલબ નોમથી બારસ. તો એ તમે પોઈન્ટને ચોથા નંબર ઉપર નો આંકડો આમ આપી દેજો, ચોગડો. ચોથા નંબરે એ લખવાનું. જોજો ધ્યાન રાખજો, હું જે ક્રમે તમને કહું છું ને એ જ ક્રમે તમારે આમ લખવાનું છે.
ચોપડીમાં આડાવડી ભલ થાય, પણ આપણે ગુજરાતી માસ પ્રમાણે હાલી લે. કારતક પૂરો થયો, હવે તો કે વચ્ચેના માસ નથી, તો હવે કયો છે? તો કે મહા આવે છે. તો મહાવદ નોમથી બારસ, તરત જ પછી આ બાજુ જુઓ ક્યાં? જુનાગઢમાં ગિરનાર ખાતે કયો? ભવનાથનો મેળો. શું? તો ચોથા નંબર ઉપર તમે ચોગડો કરી અને લખી નાખ્યું હશે કે આ ચોથા નંબરે આપણે લખવાનું છે મહા. પછી જુઓ ફાગણ શબ્દ હશે. પાંચમા નંબર ઉપર ફાગણ સુદ પૂનમ, આ ગોતો. ફાગણ સુદ પૂનમ એને પાંચમા નંબરે રાખો. ડાંગ આહવા ખાતે ડાંગ દરબારનો મેળો ભરાય છે. અત્યારે ગોખતા નહીં, અત્યારે હું તમને કહું ને એટલું જ કરો, તમે ક્રમ આપતા જાઓ. કારણ કે આ જ્યારે હું બોલવાનું પૂરું થશે ત્યારે હું તમને કહીશ કે તમે જે ક્રમ નોટ કર્યા છે એ જ ક્રમની અંદર તમે તમારા પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત આ રીતે લખી નાખો. અને પછી રોજ બે મેળા તૈયાર કરવાનું સૂચન હું તમને કરીશ. 2 મેળાની પૂર્ણ માહિતી તમારે મોઢે કરી નાખવાની, રોજ 2 કરી નાખવાની. એ ટ્રીક હમણાં હું તમને છેલ્લે સમજાવીશ પાછો. એટલે 5મો નંબર પૂરો થયો. હવે 6થા નંબર ઉપર તમે જુઓ હોળી પછી 5મા કે 7મા દિવસે. હવે સ્વાભાવિક છે કે આ હોળી જે ફાગણ મહિનામાં જ આવે, એટલે અહીંયા મેં ફાગણ પછી તરત જ એ વસ્તુને લઈ લીધી છે. તો 6થા નંબર ઉપર તમે આ ગોતી લો તિથિ કે સમયમાં. કયું? હોળી પછી 5મા કે 7મા દિવસે તમને જોવા મળશે. આ બાજુ આવો તો દાહોદમાં ગરબાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. હવે મેળા વિશે અત્યારે આપણે પરિચય લેવા બેસતા નથી. આપણો તો મેઇન કાર્યક્રમ શું છે કે આપણે કયો મેળો ક્યાં ભરાય છે અને ક્યારે ભરાય છે, આટલું તૈયાર થઈ જાય એટલે ઘણું છે. 6થો નંબર પૂરો કર્યો. 7મા નંબર ઉપર આવી જાઓ તો હોળીથી રંગ પાંચમ સુધી. હોળીથી રંગ પાંચમ સુધી. હવે આ બાજુ તમે જુઓ છોટા ઉદેપુરમાં ક્યાં? ક્વાંટ ખાતે. અને કયો મેળો? ભાંગુરિયાનો મેળો ભરાય છે. તમે જ્યારે પ્રત્યક્ષ આપણે ક્લાસમાં સામે આવવાનું થશે ત્યારે તમને એમ કદાચ કોઈને જાણવાની ઈચ્છા થાય કે આ મેળામાં શું હોય ને આ શું છે, તો એ આપણે થોડીક ઔપચારિક ચર્ચા કરીશું. પણ અત્યારે પરીક્ષાલક્ષી આપણે જેની મેઇન જરૂરિયાત છે એ વાતને પહેલાં પ્રાધાન્ય આપણે આપવું છે. એટલે 7મો નંબર એને આપ્યો. 8મા નંબર ઉપર આપણે આવી જવું છે. હવે જો ફાગણ મહિનામાં આવતી આ 3 વાત, એકમાં ફાગણ સ્પષ્ટ શબ્દ હશે, બીજા 2માં હોળીનો શબ્દ હશે, એટલે આપણે એને 1માં રાખ્યું. એટલે ટોટલ ટૂંકમાં આપણે 7 ક્રમ આપ્યા. 8મા નંબર ઉપર આવી જાઓ ચૈત્ર મહિનાની વાત. તમે જુઓ ચોપડીની અંદર જોજો ચૈત્ર સુદ નોમથી તેરસ. 9થી 13 લખ્યું ને એનો અર્થ એવો થાય નોમથી તેરસ. મળ્યું? ચલો એને આપણે કયો ક્રમ આપ્યો? 8મો ક્રમ આપવાનો. ક્યાં છે? તમે આ બાજુ આવો પોરબંદર માધવપુર ખાતે. નામ એનું માધવપુરનો મેળો. ક્રમ આપો છો ને? ચલો આગળ. હવે 9મા નંબરનો ક્રમ આપી દો. ક્યાં આપશું આપણે? તો ચૈત્ર સુદ પૂનમ. કદાચ કોઈની ચોપડીમાં ખાલી ચૈત્ર સુદ એટલું જ આપેલું હશે, પણ એ હું તમને જો કે આખું વાક્ય બોલી જાઉં. બહુચરાજીની વાત જે છે ને, બહુચરાજીનો મેળો ભરાય છે મહેસાણા ખાતે. બહુચરાજી જે બહુ મોટું મંદિર આવેલું છે, શક્તિપીઠોમાંનું મેઇન મંદિર પણ ગણવામાં એને આવે છે. એ બધું છોડો એને. તો 9મા નંબર ઉપર તમારે કયું વાક્ય કયું ઠીક કરવાનું છે? ચૈત્ર સુદ પૂનમ મહેસાણા બહુચરાજી ખાતે બહુચરાજીનો મેળો. થઈ ગયું ઠીક? 10મા નંબર ઉપર આવી જાઓ તો શ્રાવણ વદ અમાસ. શ્રાવણ વદ અમાસ ગોતો. ફરી પાછું મહેસાણા પણ મોઢેરા ખાતે મોઢેરાનો મેળો. બરાબર? ચાલો 11મો નંબર આપો. 11મા નંબર ઉપર જુઓ ભાદરવા સુદ ચોથ થી છઠ, 3 દિવસનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લો તરણેતર ખાતે તરણેતરનો મેળો. આ બધો ભાતીગળ મેળાઓ છે. ભાતીગળ મેળો શું છે, કયા મેળામાં શું હોય, શું એની વિશેષતા છે, એ મેં તમને હમણાં કેમ કીધું કે આપણે પ્રત્યક્ષ જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. ચલો આપણે તરણેતરના મેળાનું જે આખું વાક્ય છે એને આપણે ક્રમ કેટલામાં આપ્યો? 11મો. હવે 12મા નંબરના ક્રમ ઉપર તમે જોઈ જાઓ ભાદરવા સુદ પૂનમ. બહુ મોટો મેળો ભરાય છે. આ વખતે તો કોરોના મહામારીના કારણે આ બધા મેળાઓનું આયોજન જે કંઈ છે એ મોકૂફ રહ્યું છે, તમે જાણો છો. તો ભાદરવા સુદ પૂનમ બનાસકાંઠા જિલ્લો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો કહેવાય એને. આપેલું જ છે, એમાં કંઈ હું કંઈ નવું કંઈ કહેતો નથી.
પણ એ વસ્તુને આપણે ક્યાં 12મા નંબર ઉપર લખવાની થશે. પછી 13મા નંબર ઉપર આવી જાઓ તો 13મા નંબર ઉપર તમે જોઈ શકો છો ભાદરવા વદ અમાસ. ક્યાં? ભાવનગર જિલ્લામાં કોળિયાક ખાતે નકળંગનો મેળો. મળી ગયું. તો આને આપણે ક્રમ કયો આપ્યો? 13મો ક્રમ આપ્યો. હવે આપણે 14મા ક્રમ ઉપર આવી જઈએ તો એમાં ખાસ કરીને ઇસ્લામ ધર્મને લાગુ પડે છે એવી બે વાત છે, એટલે એનો ગુજરાતી માસ આપેલ નહીં હોય, પણ શબ્દ પ્રયોગ થયો છે. તમે જુઓ, રજબ માસ. રજબ માસ છે ને, આમ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે. એનો આખો એક ઇસ્લામ ધર્મને લગતી તમે વાતો વાંચો તો આખો એક ઇતિહાસ છે, પણ એની કાંઈ મેં કીધું ને એમ આપણે અત્યારે જરૂરિયાત નથી. તો રજબ માસ જ્યારે આવે ત્યારે તારીખ 9, 10 અને 11 ક્યાં? અમદાવાદ જિલ્લો, અહીંયા ક્યાં? ભળિયાદ ખાતે ભળિયાદનો મેળો, એટલે રજબ માસ. હવે એક 15મા નંબર ઉપર ક્રમ રાખીને છેલ્લી વાત આવી. જુઓ તમે, રજબ માસ પણ 16 થી 22 તારીખ સુધી મહેસાણા જિલ્લામાં આવેલું ઉનાવા અને અહીંયા મીરા દાતારનો મેળો ભરાય છે. સમજી ગયું? તો હવે જો, પહેલી જ મારે તમને નમ્ર વિનંતી કરવી છે કે કંટાળો નહીં લાવવાનો. છૂટકો નથી. કોર્સમાં છે તો મોઢે કરવું પડશે. કારણ તો કે પરીક્ષામાં આવે તો આપણને માર્ક્સ મળે. તો આજે મેં તમને જેટલા ટોપિક કરાયા ને, તમે 5 મિનિટમાં તમને કહી દઉં. જો તમારે આટલું કામ તો 100% કરવાનું છે. તમે અત્યારે કદાચ નહીં કરો તો PDF સ્વરૂપે હોમવર્ક તમારા વોટ્સએપમાં આવશે. એ વખતે હું આ વસ્તુ તો આપવાનો જ છું. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો. આ પ્રશ્ન તો પાઠ્યપુસ્તકમાં છે જ. 4 ભાગ. એ 4 ભાગને તમારે આ 4 ભાગ મેં અહીંયા બોર્ડ વર્ક કરીને હમણાં મેં તમને કીધું ને કે આમાં કયા સ્થળો, આમાં કયા સ્થળો, આમાં કયા, આમાં કયા, એક પણ મૂકતા નહીં. કારણ આપણું એ છે, પહેલા ચેપ્ટરમાંથી જોડકું આમ તો લગભગ મોસ્ટલી પૂછાય એવું કીધેલું છે બોર્ડે, પણ હવે એને આપણે અનુસરતા નથી, કારણ કે 7 ચેપ્ટર કાઢી નાખ્યા છે. રિયા 14 ચેપ્ટર, એટલે બ્લુ પ્રિન્ટ કઈ રીતે તૈયાર થાય કંઈ કહી શકાય નહીં. એટલે આપણે બધી જ રીતે તૈયારી રાખવી પડશે. એટલે હું તમને કહું છું કે એક પણ સ્થળને આપણે મોઢે કર્યા વગર ચૂકવાનું નથી. આમાંય મેં તમને કીધું ને કે થોડુંક ક્યારેક તમને કંટાળો જેવું લાગે તો આપણે એ કાર્ય બધું નહીં કરી નાખવાનું. પહેલાં આમાં જે સ્થળો આપેલા છે એટલા તમે તૈયાર કરી નાખો. પછીના સમયમાં તમે જ્યારે બેસો ત્યારે આ સ્થળો મોઢે કરીને આને યાદ રાખવાનો પ્રયત્ન કરો. એ થઈ જાય પછીના સમયમાં બેસો તો આને યાદ રાખો, પાછા 3 મોઢે કરી જાઓ, અને એ જ રીતે 4થું ઉમેરીને 4 મોઢે કરી જાઓ. સમયાંતરે 10 દિવસે 15 દિવસે પાછા એકવાર જોઈ લો એટલે આપોઆપ તમને આવડી જાય. અને ત્યારે તમે લખવા બેસો ને ત્યારે લખવા ખાતર ના લખતા, લખતા જાઓ, ધીમે 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 કહેવાય ને યાદ રાખવાનો પ્રયત્ન કરતા જાઓ. અને આમાં એ જ રીતે કે આપણા ગુજરાતની અંદર જે મેળાઓ યોજાય છે, ભાતીગળ મેળા જેને કહી શકાય એવા, તો એ મેળાઓને તમારે આ જ રીતે યાદ રાખવું એમ નથી કહેતો હું. જો ક્રમ તો હવે એમાં કોઈ ફેરફાર થાય નહીં. 1 થી 15 ક્રમ આપી દીધા. હવે તમને એમ થાય કે આ સાહેબે મેં તમને ગુજરાતી માસ પ્રમાણે લીધું, અને ક્યાંક તમે એવું લખવું હોય તો તમે લખી શકો છો. તમે જોઈ શક્યા છો, જો કારતક મહિના અથવા કારતક શબ્દ આવતો હોય એવા 3 મેળા આવ્યા. જોવું હોય તો જોઈ શકો છો. મહા 1 મેળો, ફાગણ 3, પણ ફાગણ શબ્દ હોય એવો એક જ, પણ હોળીનો જે ઉલ્લેખ હોય એવા 2, એટલે એ જ મહિનામાં એ વાત આવે છે. એટલે આપણે એવું કીધું ભાઈ ફાગણ તો કે 3, ચૈત્ર મહિનો 2, શ્રાવણ મહિનો 1, ભાદરવો 3 અને રજબ માસ 2. એટલે આવું વર્કે તમે અલગથી કરી શકો. એટલે આપણે તિથિ અને સમય કારતક ને પછી મહા ને પછી એ રીતે હાલ્યા છીએ. તો તમે આ વસ્તુ જે તિથિ અને સમય છે એને અહીંયા રાખવા હોય તો ક્રમ પછી તરત લઈ લો ને કે તિથિ અને સમય. એટલે તમને પહેલાં શું મળી જશે કે ક્યારે ભરાય છે. એટલે પેલું કારતક ને પોષ ને પેલા મહા અને ભાદરવા ને રજબ માસ જે કંઈ અહીંયા મળી જશે. પછી તમને એમ લાગે છે કે મારે મેળાનું સ્થળ પહેલાં યાદ રાખવું છે તો આ વિભાગને અહીંયા લઈ લો અને મેળાનું નામ છેલ્લે રાખી દો. એ ઓલ્ટરનેટ તમે ગમે એ રીતે બદલી શકો છો. આપણો મેઇન ઉદ્દેશ શું છે કે ગમે તેમ કરીને પણ આ મેળાઓને અપ ટુ ડેટ તૈયાર કરી નાખવા. અને આમાંય હજી હું તમને શું કહું છું કે આપણે કોઈ ઉતાવળ નહીં કરવાની. હું તો એમ કહું છું કે રોજ 2 મેળા તૈયાર કરો કમ્પ્લીટલી.
મેળાનું નામ, એના સ્થળ અને તિથિ, સમય સુધી 2 મેળા કમ્પ્લીટ કરી નાખવાના. શું તમને એમ લાગે કે ચલો કારતક શબ્દથી 3 છે તો એ રીતે વિભાગમાં તમે તૈયાર કરો, પણ તમે કંટાળો નહીં. 2 કે 3 મેળા કરી નાખ્યા પછી બીજા દિવસે બેઠા તો પહેલાં એને યાદ કરી જવાના. ચલો એમાં ક્યાંય તમને મિસ્ટેક જેવું લાગે કે થોડી ભૂલ પડે છે યાર, વરી પાછા જોઈ જાઓ, વરી પાછા મોઢે શક્ય હોય તો એકાદ વાર લખી નાખો રફ નોટમાં. ફરી પાછા એમાં 2 ઉમેરી દો, એટલે 3 કર્યા હોય તો 2 બીજા ઉમેર્યા, 5 થઈ ગયા. વરી પાછું શું કરવાનું, તો બીજો દિવસ આવે પાછા પેલા 5 યાદ કરી જાઓ. કદાચ એવું બને કે થોડીક મિસ્ટેક થઈ, પાછું સુધારી લો, વરી 2 એમાં ઉમેરી દો. સમજ પડી ગઈ? એટલે આ રીતે તમે થોડું તૈયાર કરવાનો પ્રયત્ન કરશો તો એનું પરિણામ તમને મળશે કે તમને બિલકુલ કંટાળો આવશે નહીં, અને સરળતાથી એક સમય એવો આવશે બધું અઘરું હોવા છતાં ઝડપથી યાદ રહી જશે. તો આજે બસ આટલું જ. તમને મેં જે હોમવર્ક સ્વરૂપની વાત કરી, આ પણ હોમવર્ક કરવાનું છે તમારે. અને મેં જે તમને ક્રમ લખાયા ને કે પહેલાં પછી આ છેક 15મા ક્રમ સુધી, એ રીતે તમે હાલશો તો તમને કારતક ને મહા ને પછી ફાગણ ને એ રીતે ક્રમ બાય ક્રમ બધું જળવાઈ રહેશે. સમજી ગયા? ચાલો, આશા રાખું છું કે આજે જે ટૉપિક છે એમાં સમજવાની વાતો કરવી હોત તો ઘણી બધી હતી. એક સ્થળ વિશે આપણે ચર્ચા કરી શક્યા હોત, એક મેળાઓ વિશે ચર્ચા કરી શક્યા હોત તો એમાં તો 4 કે 5 કલાકે ઓછી પડે, તો એનો કોઈ અર્થ જ નથી. આપણે એના વિશે કંઈ ટૂંકનો દાવવાનું નથી. એટલે પહેલાં પરીક્ષાલક્ષી જે કંઈ વાત મહત્ત્વની છે એને આપણે પહેલાં ક્લિયર કરીએ છીએ. બરાબર? ચાલો હવે આપણે નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.